નામનું ચેપ્ટર વિકલ સમીકરણ। જો વિધેય y એ ચલ x નું વિધેય હોય તો તેને y f of x વડે દર્શાવવામાં આવે છે। અહીં x ને સ્વતંત્ર ચલ અને y ને અવલંબી ચલ તરીકે ઓળખવામાં આવે છે। સમીકરણ dydx g of x માં સ્વતંત્ર ચલ x અને y નું x ને સાપેક્ષ વિકલિત આપેલું છે। આવા પ્રકારના સમીકરણને વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। વિકલ સમીકરણનો ઉપયોગ ભૌતિક શાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, જૈવિક શાસ્ત્ર, ઇજનેરી વિજ્ઞાન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં થાય છે। હવે વિકલ સમીકરણની વ્યાખ્યા। વિકલ સમીકરણ સ્વતંત્ર ચલ x અવલંબી ચલ y અને સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો એટલે કે dydx ને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે। x સ્વતંત્ર ચલ હોય, x પર અવલંબી ચલ y હોય એટલે કે y f of x અથવા g of xy 0 અને y ના x પ્રત્યેના વિકલિતો dydx d2y/dx2 dy d3y/dx3 and so on હોય તો વિધેયાત્મક સંબંધ f of xy x y dydx d2y/dx2 and so on d raised to y upon dx raised to is equal to 0 ને વિકલ સમીકરણ કહે છે। સમીકરણમાં વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે। વિકલ સમીકરણના ઉદાહરણો dydx y into cos x is equal to sin x, d2y upon dx2 is equal to 2x, dy/dx plus y is equal to x square, 2y is equal to x into dy/dx plus under root 1 plus dy/dx whole square, 2x square into d2y upon dx2 whole cube plus 5 into y into dy/dx is equal to 2xy। આ વિકલ સમીકરણના ઉદાહરણ છે। એટલે કે વિકલ સમીકરણ ચલ x અવલંબી ચલ y અને સ્વતંત્ર ચલ x ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો એટલે કે dydx ને સમાવતા સમીકરણને x y અને dydx ને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહેવામાં આવે છે। વિકલ સમીકરણની કક્ષા। વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલ x ને સાપેક્ષ અવલંબી ચલ y ના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતોની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે। dydx y cos x sin x આમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલન dydx પ્રથમ વિકલન છે એટલે એની કક્ષા 1 છે। dydx whole square 6y x 0 આમાં ઉચ્ચતમ વિકલન પ્રથમ વિકલન છે એટલે એની કક્ષા 1 છે। 2 into d2y upon dx2 x into dy/dx is equal to e raised to x ની કક્ષા ઉચ્ચતમ કક્ષાનું વિકલન દ્વિતીય વિકલન છે આમાં એટલે કક્ષા 2 છે આમાં। d2y upon dx2 is equal to under root dy/dx plus 5 આમાં ઉચ્ચતમ વિકલન d2y upon dx2 છે એટલે એની કક્ષા 2 છે। વિકલ સમીકરણનું પરિમાણ। વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે। વિકલ સમીકરણનું પરિમાણ મેળવવા આપણે સમીકરણને મૂળ એટલે વર્ગમૂળ હોય તો વર્ગમૂળ, ઘનમૂળ હોય તો ઘનમૂળ, અપૂર્ણાંક ઘાતાંકથી કોઈવાર બે તરફ આ જે વર્ગમૂળ કક્ષા માટે તો આ વર્ગમૂળ દૂર કરવું જરૂર નથી પણ પરિમાણ મેળવવું હોય તો આ વર્ગમૂળ આપણે દૂર કરવું પડે એટલે કે મૂળ અને અપૂર્ણાંક ઘાતથી મુક્ત કરવું જોઈએ। વિકલ સમીકરણનું પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય છે। નોંધ વિકલ સમીકરણનું પરિમાણ મેળવવા તેના વિકલિતોની બહુપદી સ્વરૂપમાં ફેરવવામાં આવે છે। જો સમીકરણને વિકલિતોની બહુપદી સ્વરૂપે ન દર્શાવી શકાય તો તેનું પરિમાણ વ્યાખ્યાયિત નથી। dydx whole square plus 2y is equal to sin x નું પરિમાણ 2 છે। આમાં ઉચ્ચતમ વિકલન હોય એને ઘાતાંક જોવાનો dydx નો ઘાતાંક 2 છે। ઉચ્ચતમ વિકલન પ્રથમ વિકલન છે આની અંદર એનો ઘાતાંક 2 છે એટલે પરિમાણ 2 આવ્યું। d3y upon dx3 plus 7 into dydx raised to 4 minus 4y is equal to 0। હવે આમાં ઉચ્ચતમ વિકલન આમાં પ્રથમ વિકલન છે તૃતીય વિકલનમાં ઉચ્ચતમ વિકલન તૃતીય વિકલન કહેવાય। તૃતીય વિકલનનો ઘાતાંક 1 છે એટલે અહીંયા આગળ તૃતીય વિકલનનો ઘાતાંક 1 આપેલો છે એટલે એનું પરિમાણ 1 આવે, આ ના આવે પરિમાણ 4 ના આવે।
આ પ્રથમ વિકલન કહેવાય, તૃતીય વિકલન, એ બંનેમાંથી ઉચ્ચતમ વિકલન કેવું કહેવાય? dq/dx હોલ ક્યુબ, એનો ઘાતાંક. આને ઘાતાંક ના સમજતા, dq/dx ને ઘાતાંક નહીં, આ તૃતીય વિકલન દર્શાવવાની રીત છે. આનો ઘાતાંક તો અહીંયા 1 દર્શાવેલો છે, અહીંયા 1 છે આનો ઘાતાંક, એટલે પરિમાણ 1 આવે છે. આ પ્રથમ વિકલન થયું, આ તૃતીય વિકલન થયું. આમાંથી જે ઉચ્ચતમ વિકલન હોય એનો ઘાતાંક લેવાનો, એને પરિમાણ કહે છે. વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલનના ઉચ્ચતમ ઘાતાંકને, આ dx પ્રથમ વિકલન, આ તૃતીય વિકલન, આ પ્રથમ વિકલન તૃતીય વિકલનમાં જે ઉચ્ચતમ છે એટલે તૃતીય વિકલન ઉચ્ચતમ છે, એનો ઘાતાંક 1 છે, એટલે પરિમાણ અહીંયા 1 આવ્યું છે. x, ત્રીજું ઉદાહરણ, x dydx sin of dydx 0 નું પરિમાણ અવ્યાખ્યાયિત છે, કારણ કે આને વિકલિતોની બહુપદી સ્વરૂપે દર્શાવી શકાતું નથી. sin of dydx આપ્યું છે એટલે વિકલિતોની બહુપદી સ્વરૂપે આને દર્શાવી નથી શકાતું, એટલે આનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. ચોથું, d2/dx2 log of dydx y નું પરિમાણ અવ્યાખ્યાયિત છે, કારણ કે વિકલિતોની બહુપદી log of dydx આપ્યું છે, એટલે વિકલિતોની બહુપદી કહેવાય. આને પણ વિકલિતોની બહુપદી ના કહેવાય, આને પણ વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી દર્શાવી શકાતું, એટલે એનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. વિકલ સમીકરણનું પરિમાણ મેળવવા તેને વિકલિતોની બહુપદી સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, અને વિકલિતોની બહુપદી સ્વરૂપમાં ફેરવી શકાતું નથી, એટલે આનું પરિમાણ વ્યાખ્યાયિત નથી, પરિમાણ અવ્યાખ્યાયિત છે. એક્સરસાઇઝ 9.1, જો વ્યાખ્યાયિત હોય તો પ્રશ્ન 1 થી 10 માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો. ઉચ્ચતમ વિકલન છે ચતુર્થ વિકલન d4y/dx4 sin y triple dash y. આ તૃતીય વિકલન છે, આ ચતુર્થ વિકલન છે, એટલે કક્ષા આની 4 થઈ, પરિમાણ વ્યાખ્યાયિત નથી. આ વિકલિતોની બહુપદી નથી, એટલે પરિમાણ વ્યાખ્યાયિત નથી. વિકલિતોની બહુપદી હોય તો પરિમાણ વ્યાખ્યાયિત થાય. બીજું, y dash plus 5y is equal to 0. y dash એટલે પ્રથમ વિકલન, એટલે ઉચ્ચતમ વિકલન પ્રથમ વિકલન છે, એટલે કક્ષા 1, પરિમાણ આનો ઘાતાંક 1 છે. બાર dydx ને ઘાતાંક આમ છે, y dash અહીંયા ઘાતાંક 1 છે, એટલે પરિમાણ 1 આવે છે. એક્ઝામ્પલ નંબર 3, ds/dt raised to 4 plus 3 into s into d square upon dt square is equal to 0. આમાં ઉચ્ચતમ વિકલન આ પ્રથમ વિકલન છે, આ દ્વિતીય વિકલન છે, એટલે ઉચ્ચતમ વિકલન દ્વિતીય વિકલન છે, એટલે એની કક્ષા 2 થઈ. હવે ઉચ્ચતમ વિકલનનો ઘાતાંક લેવાનો, એટલે આનો ઘાતાંક લેવાનો, આનો ઘાતાંક 2 1 છે, આને ઘાતાંક ના સમજતા. આ d2s/dt2 દ્વિતીય વિકલન દર્શાવવાનું સંકેત છે. હવે એનો ઘાતાંક 1 છે, એટલે એનું પરિમાણ 1 આવે. આ પ્રથમ વિકલન કહેવાય, આ દ્વિતીય વિકલન કહેવાય. ઉચ્ચતમ વિકલન એની કક્ષા, દ્વિતીય વિકલન એની કક્ષા બની ગઈ. હવે એનો ઘાતાંક લેવાનો, એનો ઘાતાંક 1 આપ્યો છે, એટલે પરિમાણ 1 આવે. d2y upon dx2 whole square plus cos of dy by dx is equal to 0. ઉચ્ચતમ વિકલન દ્વિતીય વિકલન છે, અહીંયા પ્રથમ વિકલન, આ દ્વિતીય વિકલન છે, એટલે કક્ષા 2 આવે.
હવે આને વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી દર્શાવી શકાય કારણ કે cos of dx આપ્યું છે આપણને, એટલે વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી દર્શાવી શકાતું, માટે પરિમાણ વ્યાખ્યાયિત નથી. પરિમાણ વ્યાખ્યાયિત નથી. આ રીતે આપ્યું હોત cos x dy/dx, cos x dy/dx તો એનું પરિમાણ વ્યાખ્યાયિત થાય, પણ cos of dy/dx થીટા, અહીંયા થીટાની જગ્યાએ dy/dx, cos of dy/dx અને વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી દર્શાવી શકાતું આને, એટલે પરિમાણ વ્યાખ્યાયિત નથી. d2y/dx² is equal to cos 3x plus sin 3x. ઉચ્ચતમ વિકલન દ્વિતીય વિકલન છે એટલે કક્ષા 2 અને એનો ઘાતાંક, અહીંયા ઘાતાંક આમ આપ્યો છે આપણને, આમ 1 ઘાત, એટલે એનું પરિમાણ આવશે એક ઉચ્ચતમ વિકલનના ઘાતાંક, ઉચ્ચતમ ઘાતાંકને. Example number 6. Y triple dash whole square plus y double dash no cube plus y dash raised to 4 plus y raised to 5 is equal to 0. આમાં ઉચ્ચતમ વિકલન, તૃતીય વિકલન, દ્વિતીય વિકલન, પ્રથમ વિકલન. આ ઉચ્ચતમ વિકલન તૃતીય વિકલન છે એટલે કક્ષા 2 છે, એની કક્ષા 3 છે, 2 નહીં કક્ષા 3, તૃતીય વિકલન એટલે કક્ષા 3. હવે તૃતીય વિકલન છે એનો ઘાતાંક, ઉચ્ચતમ વિકલન છે એનો ઘાતાંક લેવાનો આપણે, એનો ઘાતાંક 2 છે એટલે પરિમાણ આવશે 2 આવશે. ઉચ્ચતમ વિકલન એની કક્ષા બની જશે, ઉચ્ચતમ વિકલનનો ઉચ્ચતમ ઘાતાંક એ પરિમાણ બની જાય. ઉચ્ચતમ વિકલન તૃતીય વિકલન છે, આ દ્વિતીય વિકલન, આ પ્રથમ વિકલન, તૃતીય વિકલન ઉચ્ચતમ વિકલન કહેવાય, એટલે એની કક્ષા 3 છે અને એનો ઘાતાંક અહીંયા આમ 1 છે એટલે પરિમાણ 1 છે. y dash plus y is equal to e raised to x. ઉચ્ચતમ વિકલન પ્રથમ વિકલન છે એટલે કક્ષા 1 અને પ્રથમ વિકલનનો ઘાતાંક 1 છે એટલે કક્ષા 1 અને પરિમાણ 1. y double dash plus y dash square plus 2y is equal to 0. આ દ્વિતીય વિકલન, આ પ્રથમ વિકલન, ઉચ્ચતમ વિકલન દ્વિતીય વિકલન છે એટલે કક્ષા 2. હવે એ દ્વિતીય વિકલન છે એનો ઘાતાંક 1 એટલે પરિમાણ 1. y double dash plus 2y dash plus sin y is equal to 0. આમાં દ્વિતીય વિકલન છે y double dash, આ પ્રથમ વિકલન, દ્વિતીય વિકલન, ઉચ્ચતમ વિકલન, દ્વિતીય વિકલન એટલે કક્ષા 2, એનો ઘાતાંક 1 એટલે પરિમાણ 1. આ રીતે કક્ષા અને પરિમાણ મેળવવામાં આવે છે. Example number 11. विकल समीकरण d2y/dx² होल क्यूब
plus dy by dx whole square plus sin of dy by dx plus 1 is equal to 0 નું પરિમાણ અવ્યાખ્યાયિત છે. ડી વિકલ્પ, કારણ કે આ વિકલિતોની બહુપદી સ્વરૂપે દર્શાવી શકાતું sin of dy by dx એટલે વિકલિતોની બહુપદી સ્વરૂપે દર્શાવી શકાતું નથી, માટે પરિમાણ અવ્યાખ્યાયિત છે. વિકલ સમીકરણ 2x2 d2 dx2 3 dy by dx plus y is equal to 0 ની કક્ષા ખાલી જગ્યા છે. ઉચ્ચતમ વિકલન દ્વિતીય વિકલન છે એટલે કક્ષા 2 છે. એટલે એ વિકલ્પ આવશે. આમાં અવ્યાખ્યાયિત છે ડી વિકલ્પ, આમાં એ વિકલ્પ આવશે. ઉચ્ચતમ વિકલન દ્વિતીય વિકલન છે એટલે કક્ષા 2 આવશે. ઉચ્ચતમ વિકલન દ્વિતીય વિકલન પ્રથમ વિકલન, ઉચ્ચતમ વિકલન એને કક્ષા કહેવાય એટલે એની કક્ષા 2 થશે. વિકલ સમીકરણનો ઉકેલ એ વિકલ સમીકરણના ચલને સમાવતું વિધેય છે જે વિકલ સમીકરણને સંતોષે છે, એટલે કે વિકલ સમીકરણનું સમાધાન કરે છે. વ્યાપક ઉકેલ, વિકલ સમીકરણની કક્ષા જેટલા જ સ્વૈર અચળો ધરાવતા વિકલ સમીકરણના ઉકેલને તેનો વ્યાપક ઉકેલ કહે છે. દાખલા તરીકે d2y/dx2 y 0 ની કક્ષા 2 છે. આ વિકલ સમીકરણનો ઉકેલ y a into sin of x plus b, a b belongs to our વિકલ સમીકરણના ઉકેલમાં સ્વૈર અચળો a અને b એમ બે જ છે. વિકલ સમીકરણની કક્ષા 2 તો સ્વૈર અચળો 2 છે. y is equal to a into sin of x plus b એ વિકલ સમીકરણ d2y/dx2 plus y is equal to 0 નો ઉકેલ છે, કારણ કે તે વિકલ સમીકરણને સંતોષે છે. આનું dy by dx શોધવાનું, ત્યારબાદ d2/dx2 શોધો, અહીંયા મૂકી દો તો is equal to 0 આવશે. d2/dx2 ની કિંમત મૂકો, y ની કિંમત મૂકો, is equal to 0 આવશે. તો સમીકરણ d2/dx2 y is equal to 0 નો ઉકેલ છે, કારણ કે તે વિકલ સમીકરણને સંતોષે છે. વિશિષ્ટ ઉકેલ, આમાં સ્વૈર અચળ આપેલા છે a અને b. a અને b belongs to આ છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, એટલે એના વ્યાપક ઉકેલ કહે છે. હવે વિશિષ્ટ ઉકેલ, જે વિકલ સમીકરણના ઉકેલમાં સ્વૈર અચળો હોતા નથી પરંતુ તેમની ખાસ કિંમતો હોય છે તેવા ઉકેલને વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલ કહે છે. વિશિષ્ટ ઉકેલ એ સ્વૈર અચળોથી મુક્ત હોય છે. દાખલા તરીકે d2/dx2 y 0 નો વ્યાપક ઉકેલ y a into sin of x plus b છે, પરંતુ a 2 અને b π/4 હોય તો y 2 into sin of x plus π/4 એ આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. આ વ્યાપક ઉકેલ છે, એમાં a b belongs to a અને b કોઈ પણ કિંમત હોઈ શકે, વાસ્તવિક સંખ્યા હોઈ શકે, અને અહીંયા આગળ a અને b ની કિંમત ખાસ કિંમતો આપી છે, એટલે આ વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ. એક્સરસાઇઝ 9.2 પ્રશ્ન 1 થી 10 માં આપેલ વિધેયને સ્પષ્ટ અથવા ભૂલ તરીકે અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો. y e⁻x + 1 એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં આપણે ચકાસવાનું છે. એટલે y' એટલે પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન. y' એટલે dy/dx, y' e⁻x. હવે ફરીથી x ની સાપેક્ષ વિકલન એટલે y ∫x e⁻x LHS y ∫ minus y dash e⁻x minus e⁻x is equal to 0 is equal to RHS. Therefore y is equal to e⁻x plus 1 એ વિકલ સમીકરણ y' minus y dash is equal to 0 નો ઉકેલ છે. Example number 2. Y is equal to x square plus 2x plus c
એ વિકલ સમીકરણ y ડેશ માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. y ડેશ એટલે પ્રથમ વિકલન x ની સાપેક્ષ વિકલન 2x પ્લસ 2. હવે આ LHS લઈએ આપણે. y ડેશ માઇનસ 2x માઇનસ 2 આમાં y ડેશ ની કિંમત મૂકી દઈએ 2x plus 2 minus 2x minus 2 is equal to 0 is equal to RHS. Therefore, y is equal to x square plus 2x plus CA विकल समीकरण y dash minus 2x minus 2 is equal to 0 નો ઉકેલ છે. Example number 3. Y is equal to cos x plus c. Y dash plus sin x is equal to 0. Y dash is equal to minus sin x c નું વિકલન 0. LHS y dash plus sin x y dash is equal to minus sin x plus sin x is equal to 0. Therefore, y is equal to cos x plus c a विकल समीकरण y dash plus sin x is equal to 0 નો ઉકેલ છે. is equal to RHS. Example number 4. Y is equal to under root 1 plus x square. Y dash is equal to xy upon 1 plus x square. આનું x ની સાપેક્ષ વિકલન dy by dx એટલે y dash 1 upon under root 1 upon under root 2 into 1 plus x square into 2x 2 cancel is equal to x upon under root 1 plus x square. LHS is equal to y dash is equal to x upon under root 1 plus x square. RHS x into y upon 1 plus x square x into 1 upon x square. y ની કિંમત નું y is equal to root 1 plus x square. એક વાર root 1 plus x square cancel is equal to x upon under root 1 plus x square. Therefore, LHS is equal to RHS. Therefore, y is equal to under root 1 plus x square a विकल समीकरण y dash is equal to x into y upon 1 plus x square નો ઉકેલ છે. Example number 5. Y is equal to ax. A વિકલ સમીકરણ x into y dash is equal to y નો ઉકેલ છે કે નહીં તે ચકાસીએ. આનું પ્રથમ વિકલન કરીએ. x ની સાપેક્ષ વિકલન y dash is equal to a. આનો LHS લઈએ. RHS LHS અને RHS સમાન લઈ દઈએ. LHS x into y dash is equal to a into x એક પરથી a into x ને y કહેવાય
IU is equal to RHS. Therefore y is equal to AX, એ વિકલ સમીકરણ x into y dash is equal to y નો ઉકેલ છે. Example number 6. Y is equal to x into sin x. A विकल समीकरण x into y dash is equal to y plus x into under root x square minus y square નો ઉકેલ છે કે નહીં તે ચકાસીએ. y dash શોધીએ એટલે પ્રથમ વિકલન y dash is equal to x into cos x plus 1 into sin x. આનું ગુણાકારની રીતે વિકલન. x as it is, sin x નું વિકલન cos x, sin x as it is, x નું વિકલન 1. LHS x into y dash is equal to x into x cos x plus sin x is equal to x square into cos x plus x into sin x. RHS અને RHS લઈએ y plus x under root x square minus y square, y is equal to x into sin x plus x under root x square as it is. y ની કિંમત y is equal to x into sin x એનો વર્ગ એટલે minus x square into sin square x is equal to x into sin x plus આમાંથી x square common, વર્ગમૂળમાંથી x square common એટલે આગળ x into under root 1 minus sin square x is equal to x into sin x plus x square into cos x under root cos square x એટલે cos x, x square into cos x plus x into sin x. Therefore LHS is equal to RHS. Therefore y is equal to x into sin x. A विकल समीकरण x into y dash is equal to y plus x into under root x square minus y square નો ઉકેલ છે. Example number 7. X into y is equal to log y plus c. A વિકલ સમીકરણ y dash is equal to y square upon 1 minus xy નો ઉકેલ છે કે નહીં તે ચકાસીએ. y dash એટલે અહીં આપણે પ્રથમ વિકલન શોધવાનું છે. x into y dash plus 1 into y log નું વિકલન 1 upon y into y dash અને d by dx વડે ગુણીએ. આનું વિકલન 0. હવે y ને આ બાજુ ગુણી કાઢીએ તો x into y y dash plus y square is equal to y dash. y dash કોમન નીકળે પ્રમાણે y dash is equal to y square upon 1 minus xy સાબિત કરવું y dash વાળા પદ એક બાજુ કરી દઈએ આપણે તો y square is equal to y dash minus x into y dash. Y square is equal to y dash common 1 minus xy. Therefore y square upon 1 minus xy is equal to y dash. Therefore y dash is equal to y square upon 1 minus xy. Therefore x into y is equal to log y plus c. A विकल समीकरण y dash is equal to y square upon 1 minus x into y નો ઉકેલ છે.
એક્ઝામ્પલ નંબર 8 y minus cos y is equal to x એ વિકલ સમીકરણ y into sin y plus cos y plus x into y dash is equal to y નો ઉકેલ છે કે નહીં તે ચકાસીએ. આનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો y dash cos નું વિકલન minus sin એટલે plus sin y into y dash is equal to 1. y dash common લઈ લઈએ તો 1 plus sin y is equal to 1. Therefore y dash is equal to 1 upon 1 plus sin y. હવે આ LHS લઈએ. LHS y into sin y plus cos y plus x into y dash. હવે આની અંદર y dash ની કિંમત મૂકી દઈએ અને x ની પણ કિંમત મૂકી દઈએ અહીં આગળ is equal to y into sin y plus cos y plus x is equal to y minus cos y into y dash is equal to 1 upon 1 plus sin y. અહીં આગળ x ની કિંમત મૂકી x is equal to y minus cos y is equal to cos y cancel એટલે રહેશે y into sin y plus y into 1 upon 1 plus sin y. આમાંથી y common y into sin y plus 1 into 1 upon 1 plus sin y. 1 plus sin y 1 plus sin y cancel is equal to 1 is equal to RHS. Therefore y minus cos y is equal to x a વિકલ સમીકરણ y into sin y plus cos y plus x into y dash is equal to y નો ઉકેલ છે. એક્ઝામ્પલ નંબર 9 x plus y is equal to tan inverse y એ વિકલ સમીકરણ y square into y dash plus y square plus 1 is equal to 0 નો ઉકેલ છે કે નહીં તે ચકાસીએ. x ની સાપેક્ષ વિકલન કરતા 1 plus y dash tan inverse નું વિકલન 1 upon 1 plus y square અને y નું વિકલન y dash. આ છેદને આમ ગુણી કાઢીએ 1 plus y square into 1 plus y dash is equal to y dash. બે કૌંસનો ગુણાકાર 1 plus y dash plus y square plus y into y dash is equal to y dash. આ y dash અને આ y dash કેન્સલ થઈ જશે એટલે y square plus y square into 1 plus y dash y square into y dash થશે 1 y square plus y square y dash plus y dash plus 1 minus y dash is equal to 0. y dash cancel. Therefore y square plus y square into y dash plus 1 is equal to 0. y square plus y square into y dash plus 1 is equal to 0. Therefore x plus y is equal to tan inverse y એ વિકલ સમીકરણ y square into y dash plus y square plus 1 is equal to 0 નો ઉકેલ છે. Example number 10. Y is equal to under root a square minus x square. X belongs to open interval minus a to a વિકલ સમીકરણ x plus y into dy by dx is equal to 0 નો ઉકેલ છે કે નહીં તે ચકાસીએ. આનું dy by dx
dy by dx is equal to 1 upon 2 under root a square minus x square અને આનું વિકલન 0 minus 2x 2 cancel, therefore dy by dx is equal to minus x upon under root a square minus x square root ને આ બાજુ ગુણી કાઢું under root a square minus x square into dy by dx is equal to minus x. Under root a square minus x square ने y કહેવાય. y into dy by dx plus x is equal to 0 આ આવી ગયું. Therefore y is equal to under root a square minus x square એ વિકલ સમીકરણ x plus y into dy by dx is equal to 0 નો ઉકેલ છે. આમાં આપણે આ LHS લઈને x plus y into dy by dx ની કિંમત મૂકી દઈએ, x અને y ની કિંમત અને dy by dx ની કિંમત અને is equal to 0 RHS લાવી દો તો પણ y is equal to under root a square minus x square એ વિકલ સમીકરણ x plus y into dy by dx is equal to 0 નો ઉકેલ છે. એક્ઝામ્પલ નંબર 11 ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણમાં વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા. વ્યાપક ઉકેલમાં ચતુર્થ કક્ષા છે એટલે વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા 4 હોય. આગળ એક સમજૂતીમાં મેં તમને વ્યાપક ઉકેલ અને સ્વેર અચળ એક ઉદાહરણ લઈને સમજાવ્યું હતું કે y a sin bx c એમાં a અને b બે સ્વેર અચળ હતા એટલે એ દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણમાં સ્વેર અચળ 2 હોય અને ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ છે એના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ 4 હોય. તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા હંમેશા 0 હોય. એના પણ મેં સમજૂતીમાં તમને વિશિષ્ટ ઉકેલમાં સમજાવ્યું છે કે y is equal to a into sin bx plus c માં a is equal to 2 લીધા b is equal to pi by 4 લીધા તો એમાં સ્વેર અચળ આવે જ નહીં. વિશિષ્ટ ઉકેલ લીધો તો a is equal to 2 અને b is equal to pi by 4 એ વિશિષ્ટ ઉકેલ થઈ ગયો. તેમાં સ્વેર અચળ આવે જ નહીં એટલે સ્વેર અચળની સંખ્યા 0 હોય અને વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા ચતુર્થ કક્ષા છે એટલે 4 આવે. બરાબર.